રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને મોટી રાહત આપતા બાકી વેરા અને પાણી વેરામાં વિશેષ વળતરની જાહેરાત કરવામાં આવી છે। આગામી 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ યોજના અંતર્ગત મિલકત વેરાના બાકી બિલમાં 5,000 તેમજ પાણી વેરામાં 5,000ની રાહત આપવામાં આવશે। મનપાના આ નિર્ણયથી શહેરના કુલ 1.40 લાખ જેટલા નાના મિલકત ધારકોને સીધો અને મોટો લાભ મળશે। સમયસર વેરો ભરીને આ વિશેષ વળતર યોજનાનો લાભ લેવા માટે તંત્ર દ્વારા નાગરિકોને વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે। આ યોજના થકી મિલકત ધારકોને આર્થિક રાહત મળવાની સાથે વેરા વસૂલાતની કામગીરી પણ વેગ પકડશે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી બોડી હંમેશને માટે રાજકોટના લોકોના હિતોની દરકાર કરતી રહી છે। અમારી નવી જવાબદારી પછી 2 મહિનાની અંદર અમારી પાસે લોકોની ખૂબ રજૂઆતો આવી કે ક્યાંક ને ક્યાંક જે જૂના વેરા બાકી છે કે આ વખતના વેરા બાકી છે તો એમાં રાજકોટ મહાનગરપાલિકા રાહત કરી આપે તો નાના માણસોને ખૂબ મોટી રાહત મળી શકે એમ છે। એટલા માટે અમે મિલકત વેરામાં જેનો સંપૂર્ણ વેરો બાકી છે ને એ ભરી દે તો 5,000 રૂપિયા અને પાણી વેરામાં પણ જેનો સંપૂર્ણ વેરો બાકી છે એ ભરી દે તો એમાં પણ 5,000 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય અમે કરવા જઈ રહ્યા છીએ। આ નિર્ણય ભૂતકાળમાં થયેલો હતો પરંતુ સમહાવ એનું અમલવારી અટકી ગઈ હતી। એ ફરીથી ચાલુ કરી અને 1 ઓગસ્ટથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી એટલે કે 2 મહિનાના સમયગાળામાં જે લોકોને નાના બિલમાં વેરાની રાહતો જોઈએ છે એ લોકોને વિનંતી છે કે આ યોજના મહાનગરપાલિકા લાગુ કરવા જઈ રહી છે તો આપ પણ આપના ટેક્સમાં વ્યાજની જે કોઈ માફી છે એ બચાવી અને તાત્કાલિક વેરો ભરી આપશો જેથી આપને પણ સરળતા ભવિષ્ય માટે રહે। આ સાથે અમારી મહાનગરપાલિકામાં નવી બોડીએ જવાબદારી સંભાળી ત્યાર પછી મુખ્યમંત્રી શ્રી રાજકોટમાં સૌ પ્રથમવાર રવિવારે 2જી તારીખે પધારી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના ઘણા બધા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમે કરવા જઈ રહ્યા છીએ।